રાધનપુર ખાતે આવેલા વડિયા રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાન મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા રોડ પર આવેલા રાપરિયા હનુમાન મંદિર ખાતે મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ વડિયા દીંગી તરામાં વડિયા રામાનંદી સાધુ સમાજના ઈષ્ટદેવ સાપરિયા હનુમાન દાદાના બેસણા છે, તેની જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ દેવી દેવતાઓના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર સંતવાણી, ભજન, ભોજન અને ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। રાપરિયા હનુમાન શિખર પ્રતિષ્ઠા અને મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે ફાગણ વદ આઠમને શનિવારને રોજ ફાગણ વદ દશમને સોમવાર સુધી ભવ્ય કાર્યક્રમની અંદર સરસ મજાનું આયોજન કરાયું છે। વડિયા રામાનંદી સાધુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન ચંદુલાલ સાધુ અને પ્રતિષ્ઠાના આચાર્ય શાસ્ત્રી હરીશભાઈ ચંદુલાલ પંડ્યા અને રાપરિયા હનુમાન મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારના 21 લાખના દાતા અખિલ ભારતીય વિષ્ણુ વૈરાગી પરિષદના આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુરની અંદર મેન હાઈવે ઉપર હનુમાન દાદા રાપરિયા હનુમાન દાદાનું પ્રખ્યાત મંદિર છે, એનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે, શિખર પ્રતિષ્ઠા અને અન્ય દેવી દેવતા 20 મંદિર છે, એની પણ પ્રાણ પ્રતિષ્ઠા છે। અને આનાથી લોકોને ધાર્મિક વાતાવરણ ખૂબ મોટું ઊભું થયું છે। દાદા પ્રત્યે ખૂબ મોટી રાધનપુરની પ્રજાને ખૂબ મોટી આસ્થા છે। એ આસ્થાને પરિપૂર્ણ કરવા માટેનો અમારી સમાજનો પૂરેપૂરો પ્રયત્ન છે। અને 3 દિવસ આજે 22 તારીખ 23 તારીખે સાંજે શોભાયાત્રા છે, સવારે સાંજે સંતવાણી છે અને પ્રથમ દિવસે 24 તારીખે પૂર્ણાવતી છે, ભગવાનની પ્રતિષ્ઠા થશે। એ રીતનો આ કાર્યક્રમ રાખેલો છે અને આખા સમાજે રામાનંદી સાધુ સમાજે રાખેલો કાર્યક્રમ છે। સમાજ હવે શૈક્ષણિક તરફ ધીરે વધી રહ્યો છે, શું કાર્યક્રમ આગળનો સમાજ તરફથી કરી રહ્યા છે? હા, અમે ફેઝ 1 નું જે કામ અમારે નક્કી કરેલું હતું, અંદાજે લગભગ 5 કરોડનું એ કામ પૂરું થયું છે। હવે એટલા જ બજેટમાં અમે ફેઝ 2 નું કામ કરવાના છીએ। એની અંદર સમાજને ઉપયોગી મોટા હોલ છે, રૂમો છે, બાળકોને ભણવાની વ્યવસ્થા, સ્કૂલની વ્યવસ્થા, એ બધું આગળ અમે અમારા પ્લાનમાં છે। ધીરે ધીરે આગળ ઉપર જતા વિકાસ કરી અને બધી સમાજને વધારે સગવડ અને બાળકો આગળ વધે અને શિક્ષણની રીતે પણ આગળ વધે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। મારું નામ ચંદુભાઈ ભગવાનદાસ સાધુ, પ્રમુખની જવાબદારી છે।